નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓ લાઇન્સ એન્ડ એંગલ્સ તેનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ પ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી આવનારા બધા જ વિડીયોના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરમાં સૌપ્રથમ તો આપણે યાદ રાખો, એટલે કે રેખાઓ અને ખૂણાઓ છે તેના માટે અગત્યની થિયરી કે જે આપણે પાઠ્યપુસ્તકમાં સમજ્યા તે આપેલી છે. તો જો અહીંયા સ્વાધ્યાયપોથીમાં ઘણા બધા મુદ્દાઓ છે કે રેખાઓ અને ખૂણામાં આપણે સૌપ્રથમ બિંદુ કે જેને પોઈન્ટ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પી બિંદુનું ઉદાહરણ આપેલું છે, તમે સરળતાથી જોઈ શકો. અને આ પી બિંદુ એ ચોક્કસ સ્થાન દર્શાવે છે, જેને વિદ્યાર્થી મિત્રો આપણે ટપકાના સંકેત વડે દર્શાવી શકીએ. અને અહીંયા આપ્યું છે કે બિંદુ પી એમ વંચાય. પછી આપણે રેખા વિશે આપેલું છે, રેખા એટલે કે લાઈન. તો અહીંયા રેખાનું ઉદાહરણ આપેલું છે. પછી કોઈ પણ રેખા છે અને આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તેનું નામ લખીશું પહેલી ABCDમાં PQ, અને પછી ઉપર રેખાની નિશાની કરી દઈશું. અને આ રેખાને વાંચવું પણ સરળ છે, રેખા PQ. હવે વિદ્યાર્થી મિત્રો, રેખા એ બંને બાજુ અનંત સુધી પ્રસરેલી સીધી લીટી છે. તેને અંત્ય બિંદુઓ એટલે કે એન્ડ્સ પોઈન્ટ હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, રેખા છે ને જમણી બાજુ અને ડાબી બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય, તેથી તેની આપણે લંબાઈ માપી શકતા નથી. હવે છે રેખાખંડ, એટલે કે કોઈ રેખાનો એક નાનો ટુકડો કે જેને આપણે લાઇન સેગમેન્ટ કહીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રેખાખંડનું ઉદાહરણ આપેલું છે. પછી રેખાખંડને લખવા માટે PQ અને ઉપર એક લીટીનો સંકેત આપી શકીએ. હવે રેખાખંડ એ રેખાનો એક ભાગ છે, તેને બે અંત્ય બિંદુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, રેખાખંડને બે અંત્ય બિંદુ હોય એટલે કે આપણે રેખાખંડની લંબાઈ સરળતાથી માપી શકીએ. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ભણવાનું છે કિરણ. કિરણને અંગ્રેજીમાં રે કહેવાય. કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ હોય છે અને બીજી તરફ અનંત સુધી પ્રસરેલી હોય. અહીંયા PQ કિરણ આપેલી, તેનું આ ઉદ્ભવ બિંદુ, અને પછી આમ જમણી બાજુ અનંત અંતર સુધી વિસ્તરેલી છે. પછી અહીંયા કિરણ એટલે કે એક બાજુ તીરની નિશાની, અને પછી તેનું નામ P અને Q બિંદુ એમ દર્શાવેલું છે, જેને કિરણ PQ વંચાય. પછી વિદ્યાર્થી મિત્રો, 5મો નંબર આપેલો છે સામાન્ય ઉદ્ભવ એટલે કે શિરોબિંદુમાંથી નીકળતા બે ભિન્ન કિરણો ખૂણો રચે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કિરણ વિશે સમજ્યા. તો આપણે કોઈ એક બિંદુ લઈએ P, તેમાંથી ઉદ્ભવ પામતી બે કિરણ, જેમ કે અહીંયા P થી Q અને Pમાંથી જ ઉદ્ભવ પામતી R કિરણ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો તો બંને કિરણ વચ્ચે P ખૂણાની રચના થાય છે. અને અહીંયા આપણે ખૂણાની વ્યાખ્યા આપેલી છે. પછી આ ખૂણો છે P ખૂણો, તેને દર્શાવવો સહેલો છે. સૌપ્રથમ તો તમે આમ ખૂણાની નિશાની કરી શકો ને પછી P લખી શકો, અથવા અન્ય બે રીત છે, બિંદુ Q, P અને R તેમ ખૂણાનું નિશાની કરી અને પછી Q, P, R લખી શકો, અથવા ખૂણાની નિશાની કરીને ઊંધું પણ લખી શકો, R, P અને Q. પછી વિદ્યાર્થી મિત્રો, ખૂણાને વાંચવો પણ સહેલો છે, ખૂણો P અથવા ખૂણો RPQ અથવા ખૂણો QRP. તો વિદ્યાર્થી મિત્રો, ખૂણો એક જ છે, પણ તમે 3 રીતે ખૂણાનું નામકરણ કરી શકો. પછી આ એક અગત્યની વાત આપેલી છે કે આકૃતિમાં બિંદુ P એ ખૂણાનું શિરોબિંદુ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ P છે તેને શિરોબિંદુ કહીશું આપણે, એટલે કે વર્ટેક્સ. અને આ કિરણ PQ અને કિરણ PR એ ખૂણાની ભુજાઓ એટલે કે આર્મ્સ કહેવાય છે. તો આપણે આ અગત્યની થિયરી છે તેનો ઉપયોગ કરી અને પછી પ્રશ્નના જવાબ મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન 1A એવો આપેલો છે, નીચેની આકૃતિના બિંદુઓ અને રેખાખંડના નામ જણાવો. તો ચાલો શરૂઆત કરીએ. કે અહીંયા તમે જોઈ શકો એક મસ્ત મજાની આકૃતિ આપેલી, બરાબર. તો સૌપ્રથમ બિંદુઓ, હમણાં જ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે બિંદુ એટલે શું, તો કે ટપકું. તો આ આકૃતિમાં 1, 2, 3 ને 4 બિંદુ દર્શાવેલા છે. તો આપણે બિંદુના નામ લખીએ, બિંદુ A, પછી બિંદુ B, બિંદુ C અને બિંદુ D.
સેમ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો રેખાખંડ દર્શાવવાના છે. તો અહીંયા આપણે 1, 2 અને 3 રેખાખંડ દેખાય છે. તો સૌપ્રથમ તો આપણે AB રેખાખંડ દોરીએ. પછી આ રેખાખંડ છે. હવે આપણે ખબર કેમ પડે કે આ રેખાખંડ છે? તો હમણાં જ આપણે જોયું કે આપણે રેખાખંડને દર્શાવવા માટે ઉપર PQ લખી અને ઉપર આપણે એક સીધી લીટી દોરી દઈએ. તો સેમ એવી જ રીતે AB અને ઉપર એક સીધી લીટી કે જે રેખાખંડની નિશાની છે તેને દર્શાવશું. પછી એવી રીતે BC, પછી રેખાખંડ માટે સીધી લીટી અને પછી CD. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિમાં 3 રેખાખંડ આપેલા છે. હવે તમે આને અન્ય રીતે પણ લખી શકો. ABની જગ્યાએ BA રેખાખંડ, CB રેખાખંડ અને DC રેખાખંડ. પછી પ્રશ્ન 1B છે, નીચેની આકૃતિના કિરણના નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કિરણના નામ લખવાના. તો સૌપ્રથમ કિરણ એટલે શું? તો કે એક ઉદ્ભવ બિંદુ અને એમાંથી નીકળતી અને અનંત અંતર સુધી વિસ્તરતી એક રેખાની એક ભાગ. તો વિદ્યાર્થી મિત્રો આવી નિશાની આપણે આકૃતિમાંથી શોધવાની છે. તો જો સૌપ્રથમ આપણે O બિંદુથી શરૂઆત કરીએ. તો જો આ O ઉદ્ભવ બિંદુ લઈએ તેમાંથી નીકળતી એક કિરણ. તો સૌપ્રથમ એ બિંદુ આવ્યું તો OA અને પછી આપણે એક તીરની સાઇન કરીએ કે જે કિરણની નિશાની છે. પછી O ઉદ્ભવ બિંદુ અને તેમાંથી જ નીકળતું એક કિરણ જે B તરીકે લઈએ. તો બીજું કિરણ છે OB. એવી જ રીતે OC કિરણ. પછી હવે અહીંયા બીજી કિરણ આપેલી છે નીચે, તો OD કિરણ અને પછી OE કિરણ. અંદર આપણે A ઉદ્ભવ બિંદુ લઈએ તો એમાંથી ઉદ્ભવથી આપણે 2 કિરણ મળે, AB અને AC. તો તેને પણ લખીએ, AC કિરણ, AB કિરણ. હવે B બિંદુને આપણે ઉદ્ભવ બિંદુ ગણીએ તો B માંથી ઉદ્ભવ થતી એક કિરણ છે કે જેનું નામ BC છે. તો તેને પણ અહીંયા દર્શાવીએ, કિરણ BC. હવે ઉદ્ભવ બિંદુ તરીકે D ને લઈએ તો D માંથી ઉદ્ભવતી કિરણ છે DE. યાદ રાખો, જેમાં આપણે 5 ખૂણાના પ્રકાર આપેલા છે. પહેલો પ્રકાર કાટખૂણો, રાઇટ એંગલ. વિદ્યાર્થી મિત્રો જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટખૂણો કહેવાય. પછી બીજો આપેલો છે સરળ કોણ, સ્ટ્રેઇટ એંગલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ રેખા એટલે કે એક સીધી લીટી દ્વારા 180 અંશનું માપ થાય અને આ 180 અંશના માપના ખૂણાને જ સરળ કોણ કહેવાય. પછી બીજું આપેલું છે લઘુકોણ. લઘુકોણ એટલે કે એક્યુટ એંગલ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય અથવા ઓછું હોય તેને આપણે લઘુકોણ કહીશું. પછી આપેલ છે ગુરુકોણ. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય અને 180 અંશ એટલે કે સરળ કોણ કરતાં નાનું હોય તેને આપણે ગુરુકોણ કહીશું. પછી છે વિપરીત કોણ. વિપરીત કોણ એટલે શું? તો કે જે ખૂણાનું માપ 180 અંશ કરતાં વધુ એટલે સરળ કોણ કરતાં વધુ અને 360 અંશ કરતાં ઓછું હોય તેને વિપરીત કોણ અને બીજા શબ્દમાં પ્રતિબિંબ કોણ પણ કહેવાય. અહીંયા પ્રતિબિંબ કોણની આકૃતિ છે તો તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જેથી કરીને આપણે અગાઉના પ્રશ્નોના સરળતાથી જવાબ મળી જાય. પછી છે ચાલો કરીએ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 કંઈક આવો છે, જોડીમાં આપેલા ખૂણાઓની તુલના કરો. એટલે કે આપણે એક પ્રશ્નમાં 2 ખૂણા આપેલા તેને સરખાવવાના અને તેમાં મોટા ખૂણામાં રાઈટ તથા નાના ખૂણામાં રોંગની નિશાની કરવાની છે. વિદ્યાર્થી મિત્રો આ તો સૌથી સરળ પ્રશ્ન છે. તો આ 2 ખૂણા તમે જોઈ શકો, તેમાં આ ખૂણો મોટો દેખાય છે અને આ ખૂણો નાનો. તો આપણે મોટા ખૂણા માટે રાઈટ અને નાના ખૂણા માટે રોંગ કરવાનું છે. તો આ સૌથી મોટો ખૂણો અને આ નાનો ખૂણો. પછી પ્રશ્ન 2 છે, તેની અંદર આ સૌથી મોટો ખૂણો છે અને આ નાનો ખૂણો છે. પછી પ્રશ્ન 3, વિદ્યાર્થી મિત્રો આ મોટો ખૂણો છે, આ નાનો ખૂણો છે, તે આપણે જોઈને જ ખબર પડી જાય. પછી છે પ્રશ્ન 4, તેમાં આ સૌથી મોટો ખૂણો, આ સૌથી નાનો ખૂણો કે જેમાં આપણે રોંગ કરવાનું છે. પછી છે 5મો પ્રકાર, વિદ્યાર્થી મિત્રો આપણે વિપરીત કોણ આપેલો છે અને આ છે સરળ કોણ. તો આ મોટો અને આ નાનો કોણ આપેલો છે. પછી છે પ્રશ્ન 6, તેની અંદર આ સૌથી મોટો ખૂણો અને આ નાનો ખૂણો છે. પછી આપણે થોડી ઘણી થિયરી આપેલી છે. લંબ રેખાઓ, પરપેન્ડિક્યુલર લાઇન. એવી રેખાઓ જે એકબીજાને કાટખૂણે છેદે તેને લંબ રેખાઓ કહેવાય. XY રેખા અને AB રેખા અહીંયા છેદ બિંદુએ છેદે અને ત્યાં 90 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે આ બંને રેખાઓને લંબ રેખાઓ કહીશું. અને વિદ્યાર્થી મિત્રો લંબ રેખાને દર્શાવવાની નિશાની છે
એ બી રેખા આ છે લંબ રેખાની નિશાની ઊંધા ટી જેવી. એ બી રેખા લંબ છે XY રેખા. પછી આપેલ છે ખૂણાનો દ્વિભાજક એંગલ બાયસેક્ટર. કોઈ ખૂણાનું અડધું માપ મેળવવાની પ્રક્રિયાને ખૂણાનું દ્વિભાજન કહે છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે MCQમાં અથવા પૂછાઈ શકે કે ખૂણાનું દ્વિભાજન એટલે શું. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ખૂણો છે તેની વચ્ચેથી ખૂણાના બે સરખા ભાગ કરતી કોઈ કિરણ નીકળતી હોય તો તેને આપણે ખૂણાનો દ્વિભાજક કહીશું. હવે ખૂણાનો દ્વિભાજક છે તે કોઈ પણ ખૂણાનું સરખા બે ભાગમાં વિભાજન કરે. ચાલો શીખીએ. પ્રશ્ન 3. નીચેની આકૃતિનો ખૂણો, ઉદ્ભવ બિંદુ અને બાજુઓના નામ જણાવો. તો આપણે અહીંયા એક ખૂણો આપેલો છે, તેની માટે ઉદ્ભવ બિંદુ, બાજુઓ અને ખૂણો કહેવાનો છે. તો અહીંયા ખૂણાનું ઉદ્ભવ બિંદુ O છે, તો સૌપ્રથમ ઉદ્ભવ બિંદુ લખીએ. હવે વિદ્યાર્થી મિત્રો ખૂણાનું નામ આપવાનું, તો આપણે ખબર છે નામ આપવું સહેલું છે, પહેલાં ખૂણાની નિશાની કરવાની, પછી ઉદ્ભવ બિંદુને જ તમે લખી શકો. બીજી રીતે ખૂણાની નિશાની, પછી AOB, અને ત્રીજી રીત છે ખૂણો BOA, ખૂણો BOA. અને ખૂણાની બે બાજુઓ છે અહીંયા OA અને OB, તો કિરણ OA અને કિરણ OB જે ખૂણાની ભુજાઓ છે. હવે આપણે અગાઉ થિયરી સમજ્યા તેના અનુસાર ચોથો પ્રશ્ન છે તેના જવાબ આપવાના. અહીંયા પૂછેલું છે 6 બિંદુઓ. તો વિદ્યાર્થી મિત્રો આખી આકૃતિમાંથી 6 ટપકા સુધીને લખવાના છે. તો સૌપ્રથમ A બિંદુ લખીએ, પછી આકૃતિમાં C બિંદુ આપેલું છે, પછી O બિંદુ આપેલું છે, પછી B બિંદુ આપેલું છે, પછી D બિંદુ અને E બિંદુ, A C O B D અને E બિંદુ. પછી વિદ્યાર્થી મિત્રો 6 રેખાખંડ આપવાના. તો અહીંયા આપણે AC રેખાખંડ, આ રેખાખંડની નિશાની, પછી AO રેખાખંડ, પછી વિદ્યાર્થી મિત્રો CO રેખાખંડ, પછી OB રેખાખંડ, પછી વિદ્યાર્થી મિત્રો OD રેખાખંડ અને OE રેખાખંડ આપેલા છે. તો આપણા થઈ ગયા 6 રેખાખંડો, 1 2 3 4 5 અને 6. પછી એક રેખા દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો રેખા એટલે શું, તો કે બંને બાજુ અનંત અંતર સુધી પ્રસરતી હોય. તો આ રેખાની નિશાની, અને આપણે અહીંયા AB રેખા લઈશું. તમે આના સિવાય AC રેખા પણ લઈ શકો, AO રેખા પણ લઈ શકો, CO રેખા અને CB રેખા પણ લઈ શકો. હવે છે 4 કિરણો. તો વિદ્યાર્થી મિત્રો આપણે C બિંદુમાંથી ઉદ્ભવતી CA રેખા કિરણ લઈએ, CA. પછી વિદ્યાર્થી મિત્રો C બિંદુમાંથી ઉદ્ભવતી CO રેખા લઈએ, CO કિરણ લઈએ. પછી વિદ્યાર્થી મિત્રો O બિંદુમાંથી ઉદ્ભવતી OD કિરણ લઈએ અને O બિંદુમાંથી ઉદ્ભવતી OE કિરણ લઈએ. પછી પ્રશ્ન 5 કંઈક આપેલો છે કે આકૃતિ પરથી નીચે આપેલા ખૂણાના નામ લખો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 7 પ્રશ્ન આપેલા છે અને આકૃતિ છે, તેમાંથી આપણે આકૃતિ સમજી અને ખૂણાઓના નામ લખવાના છે. તો સૌપ્રથમ ખૂણો 1 જેનું નામ DBC આપેલું છે. પછી બીજો પ્રશ્ન છે, તો અહીંયા ખૂણો બીજો છે તેનું નામ છે EBD, અહીંયા ખૂણો 2 આપેલું છે. પછી છે ખૂણો 3, તો આ છે ખૂણો 3 જેનું નામ છે ABE. પછી છે ચોથો પ્રશ્ન ખૂણો 1 વત્તા ખૂણો 2 કે જેમાં ખૂણો 1 અને ખૂણો 2 આવી જાય, તો તેનું નામ છે EBC. પછી પાંચમો પ્રશ્ન છે ખૂણો 2 + 3, એટલે કે આ ખૂણો 2 અને 3 તેનું નામ દર્શાવતો ખૂણો ABD. પછી છે ત્રણેય ખૂણા દર્શાવતું નામ. તો આપણે ખબર છે આ 1 2 અને 3 દર્શાવતો ખૂણો કયો, તો કે ખૂણો A B અને C. પછી છે ખૂણો CBA, એટલે કે CBA એટલે કે આખો ખૂણો છે તેમાંથી ખૂણા 1ને બાદ કરી દેવાનો, એટલે કે આ ભાગ છે તેને કાઢી નાખવાનો છે. તો એના સિવાયનો ખૂણો કયો, તો કે ખૂણો A B અને D કે જેમાં આ ખૂણો આવતો નથી. પછી છે ચાલો મહાવરો કરીએ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6 સ્વાધ્યાય પરથી મેં એવો આપેલો છે, કિરણ MN દોરો. તો સૌપ્રથમ આપણે એક પેન્સિલ અને સ્કેલની મદદથી કિરણ દોરીએ. આપણે ખબર છે કિરણમાં એક બાજુ ઉદ્ભવ બિંદુ હોય અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરતી હોય. હવે આ કિરણનું નામ છે M અને N. તો આ M ઉદ્ભવ બિંદુ અને આ N બાજુ આપણે અનંત અંતર સુધી આપણી કિરણ જાય છે. આગળ છે તેના પર X અને Y બિંદુ દર્શાવો.
તો આપણે કિરણ ઉપર જ એક્સ બિંદુ અને વાય બિંદુ દર્શાવી. પછી છે કિરણ એમએનની બહારની બાજુ પી અને ક્યુ બિંદુ દર્શાવો. બહારની બાજુ એટલે શું? તો કે આ કિરણ સિવાય. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા પી બિંદુ દર્શાવી શકો અને તમને અનુકૂળ આવે તે જ રીતે કોઈ પણ જગ્યાએ પણ કિરણ સિવાય તમે ક્યુ બિંદુ દર્શાવી શકો. પછી છે બાજુમાં પ્રશ્ન 7. બિંદુ ઓ માંથી પસાર થતી 4 રેખાઓ દોરો. આ બિંદુ ઓ છે એટલે કે ટપકું ઓ દર્શાવેલું અને એમાંથી પસાર થતી L1, L2, L3 અને L4 રેખા દર્શાવેલી છે. પછી પ્રશ્ન આપેલો છે 8 જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણાઓ આપેલા છે અને તેના પ્રકારો આપેલા છે. તો સૌપ્રથમ પેલું છે 245 અંશનો ખૂણો. તો 245નો ખૂણો એટલે કે પ્રતિબિંબ કોણ. પછી છે 180 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે તે છે સરળ કોણ. પછી છે 90 અંશ એટલે કે કાટકોણ. પછી આપેલો છે 68 અંશ. વિદ્યાર્થી મિત્રો 68 એટલે કે 90 અંશ કરતાં નાનો અને તે છે લઘુકોણ. પછી આપેલો છે 125 અંશ એટલે ખબર છે આપણે કે 90 કરતાં મોટો અને 180 કરતાં નાનો એટલે કે ગુરુકોણ. તો પાંચમાં આવશે સી. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 9 આપેલો છે ઘડિયાળના 2 કાંટાથી બનતા ખૂણાનો પ્રકાર લખો. તો અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું કે ખૂણાની દિશા, આપણે ખૂણાની દિશા છે તેની ઉપરથી ખૂણાનો પ્રકાર લખવાનો. તો સૌપ્રથમ પેલું આપેલું છે આ આપણે 12 અને 9 એટલે કે 90 અંશનો આપેલો છે તો તે કાટકોણ છે. પછી બીજો છે કે જે 90 અંશ કરતાં નાનો દેખાય છે તો તેનું નામ છે લઘુકોણ. ત્રીજો પ્રકાર આપેલો છે 90 અંશ કરતાં મોટો અને 180 અંશ કરતાં નાનો તે છે ગુરુકોણ. પછી ચોથી ઘડિયાળ છે તેમાં ખૂણાની દિશા આવી આપેલી. વિદ્યાર્થી મિત્રો આ છે 180 અંશ કરતાં મોટો ખૂણો તો તે છે પ્રતિબિંબ કોણ. પછી છે વિદ્યાર્થી મિત્રો પાંચમી ઘડિયાળ તેમાં 90 અંશ કરતાં નાનો ખૂણો છે લઘુકોણ. પછી છે 90 અંશનો ખૂણો એટલે કે કાટકોણ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ ખૂણો છે તે 180 અંશ કરતાં મોટો છે તેથી તેનું નામ છે પ્રતિબિંબ કોણ. અને પછી છે એક રેખા દ્વારા બનતો ખૂણો તો વિદ્યાર્થી મિત્રો તે છે સરળ કોણ. પછી પ્રશ્ન 10 કંઈક આવેલો આપેલો છે દરેક ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર લખો. તો આ છે 20 અંશ એટલે 90 કરતાં નાનો લઘુકોણ. પછી છે 90 અંશ કરતાં મોટો અને 180 કરતાં નાનો ગુરુકોણ. પછી 90 અંશ એટલે કે કાટકોણ. પછી 180 અંશ કરતાં મોટો છે એટલે કે પ્રતિબિંબ કોણ. આ પણ વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ કોણ થશે. પછી 89 એટલે કે 90 કરતાં નાનો લઘુકોણ. 180 અંશ એટલે સરળ કોણ. 65 અંશ જે 90 કરતાં નાનો છે લઘુકોણ. પછી 91 અંશ 90 કરતાં 1 અંશ મોટો છે એટલે કે ગુરુકોણ. અને પછી 95 અંશ આપેલો એટલે કે ગુરુકોણ. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 11 છે આકૃતિ જુઓ અને ખૂણાના પ્રકાર લખો. તો પહેલો લઘુકોણ છે, બીજો 90 અંશ એટલે કાટકોણ, પછી 90 કરતાં મોટો 180 કરતાં નાનો ગુરુકોણ. આ પ્રતિબિંબ કોણ આપેલો, આ કાટકોણ છે. આ વિદ્યાર્થી મિત્રો 90 અંશ કરતાં નાનો ખૂણો લઘુકોણ, આ પ્રતિબિંબ કોણ અને આ રેખા દ્વારા બનતો ખૂણો સરળ કોણ છે. પછી પ્રશ્ન 12 કંઈક આવો આપેલો છે કે ઘડિયાળના 2 કાંટાથી બનતા ખૂણાના માપ લખો. વિદ્યાર્થી મિત્રો જ્યારે 2 કાંટાથી બનતા ખૂણાના માપ લખવાના હોય ત્યારે આ તમારે યાદ રાખવાનું કે 1 કલાકમાં 30 અંશનો ખૂણો બને. તો વિદ્યાર્થી મિત્રો પહેલી ઘડિયાળ છે તેમાં આપણે 12થી લઈને 1 એટલે કે 1 કલાક એટલે 30 અંશ છે. પછી 2 કલાક આપેલી તો 30 2 60 અંશ. પછી 3 કલાક એટલે 90 અંશ છે. પછી અહીંયા 1 2 3 ને 4 કલાક છે તો 4 ગુણ્યા 30 એટલે કે 120 અંશ. તેવી જ રીતે 5 કલાક એટલે 150 અંશ. અહીંયા 6 કલાક અને રેખા દ્વારા બનતો સરળ કોણ જેનું માપ 180 અંશ હોય. પછી આ 7 કલાક છે તો 7 તેરી 21 એટલે કે 210 અંશ અને 8 કલાક એટલે 240 અંશ. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ થોડું યાદ રાખવાનું છે કે 1 કલાકમાં 30 અંશનો ખૂણો બને. થાઓ તેમાં 13મો પ્રશ્ન આપેલો છે નીચેની આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા આકૃતિ આપેલી છે એમાં પેલું છે બિંદુઓ તો PQR તે 3 બિંદુ આપેલા. હવે આપણે રેખાઓ દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો રેખા એટલે કે જેને બંને છેડે તીર હોય જે અનંત સુધી લંબાતી હોય તેવી આપણે રેખા આપેલી છે જેનું નામ છે PR. પછી રેખાખંડો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રેખાના 2 ટુકડા કે જેને 2 અંત્ય બિંદુ હોય તેવા PR અને PQ રેખાખંડ આપેલા છે. પછી કિરણો દર્શાવવાની તો અહીંયા P ઉદ્ભવ બિંદુ લે તો P માંથી ઉદ્ભવતી PQ કિરણ, પછી P માંથી ઉદ્ભવતી PR કિરણ,
તો અહીંયા લખીએ આપણે કિરણ PQ, પછી લખીએ કિરણ PR, અને હજી એક છે વિદ્યાર્થી મિત્રો આરમાંથી ઉદ્ભવતી RP કિરણ. પછી ખૂણાઓ આપે છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો Q, P અને R એટલે કે એક જ ખૂણો આપેલો છે જેનું નામ છે ખૂણો P. પછી પ્રશ્ન 14 છે, નીચેનાને ખૂણા, રેખા, રેખાખંડ અને કિરણ તરીકે વર્ગીકૃત કરો. તો વિદ્યાર્થી મિત્રો ખૂણાની નિશાની કંઈક આવી હોય, રેખામાં બંને બાજુ તીર હોય, રેખાખંડ એટલે કે સીધી લીટી, અને કિરણ એટલે કે તીરની નિશાની. તો સૌપ્રથમ આ ખૂણો છે, આ એક તીર એટલે કે કિરણ, પછી બંને બાજુ તીર આપેલા તો રેખા છે, આ સીધી લીટી તો તેને આપણે રેખાખંડની મદદથી ઓળખી શકીએ. પછી BC રેખાખંડ છે, ખૂણો C છે, કિરણ AC આપેલી, AB રેખાખંડ આપેલો છે, અને અહીંયા ઉપર તીરની નિશાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે તીરની નિશાની છે એ કિરણ દર્શાવવા માટે વાપરીએ છીએ. તો તમે છે આ 3-4 નિશાની છે તેને તમે યાદ રાખી અને સરળતાથી ખૂણો, રેખા, રેખાખંડ અને કિરણ ઓળખી શકો છો. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 15 છે, નીચેની આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા ઘણા બધા કિરણો અને આ ઉદ્ભવ બિંદુ O દ્વારા ખૂણા આપેલા છે. તો આપણે અહીંયા સૌપ્રથમ ખૂણાને ઓળખી આ આકૃતિનો વ્યવસ્થિત અભ્યાસ કરી અને પછી આ ખૂણાના માપ અને ખૂણાનો પ્રકાર આપવાનો છે. તો બીજો છે તે COD છે, લઘુકોણ છે જેનું માપ 15 અંશ છે. પછી છે ગુરુકોણ 135 અંશ, પછી ચોથામાં કાટકોણ આવશે 90 અંશ, પછી કાટકોણ છે 90 અંશ, છઠ્ઠું છે ગુરુકોણ 120 અંશ, પછી કાટકોણ છે 90 અંશ, પછી લઘુકોણ 75 અંશ, ગુરુકોણ 150 અંશ. તેવી જ રીતે બધા જ ખૂણાના માપ આપેલા છે અને તે તમે અભ્યાસ કરી શકો છો. જે પ્રશ્ન 16, સર્જનાત્મકતા. આપેલ ગ્રીડ બિંદુ A ને ગ્રીડના અન્ય બિંદુ સાથે સીધી રેખા દોરીને એવી રીતે જોડો કે જેથી નીચેના ખૂણા મળે. તો પેલું છે સરળ કોણ એટલે કે સીધી લીટી. પછી છે કાટકોણ, તો તમે અહીંયા 90 અંશનો ખૂણો દર્શાવી શકો. પછી આ ગુરુકોણ દર્શાવેલો છે અને અહીંયા પ્રતિબિંબ કોણ દર્શાવેલો છે. પછી છે ગણિત સાથે ગમત. નીચેની આકૃતિઓમાં આપેલ ખૂણાના ઉદ્ભવ બિંદુ અને બાજુઓ દર્શાવી નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે B બિંદુ દર્શાવીએ, પછી તેમાંથી આ C રેખા લઈએ અને આ A કિરણ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદ્ભવ બિંદુ B થશે અને તેની બાજુઓ, તો પ્રથમ બાજુ છે BA અને પછી છે BC. તો અહીંયા પણ આપણે એક ખૂણો દર્શાવવાનો છે. તો આ ખૂણો આપણે દર્શાવ્યો વિદ્યાર્થી મિત્રો, તેનું નામ આપીએ A, B અને C. તો અહીંયા ઉદ્ભવ બિંદુ B અને તેની બાજુઓ AB અને BC. પછી આ CD છે, તેમાં અહીંયા આપણે કોઈ P ખૂણો દર્શાવીએ. તો અહીંયા ઉદ્ભવ બિંદુ P અને એક બાજુ Q અને એક બાજુ R નામ આપીએ. તો બાજુ થશે PR અને PQ. પછી વિદ્યાર્થી મિત્રો આપણું ઘર છે, તેમાં એક આ બાજુ અને આ બાજુ તેના દ્વારા અંદરનો ખૂણો બને જેનું નામ O આપીએ. તો ઉદ્ભવ બિંદુ O અને બાજુઓનું નામ આપીએ M અને N. તો બાજુ થશે OM અને ON. પછી 18મો પ્રશ્ન છે, કોણ માપકની મદદથી નીચે આપેલા માપ મુજબ ખૂણા દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 45 અંશ, 72 અંશ અને 135 અંશનો ખૂણો દર્શાવેલો છે. પછી પ્રશ્ન 19 કંઈક આવો છે, દર્શાવેલા ખૂણાના માપનો અંદાજો લગાવી તેમાં રાઈટની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 50 અંશનો અંદાજો લગાવીએ. અહીંયા અંદાજિત 80 અંશ જેવો ખૂણો હશે અને આ 110 જેવો ખૂણો હશે, કારણ કે 80 અને 45 તો સૌથી નાનું હોય એટલે કે આપણે 110નો અંદાજો લગાવી. મગજ કસો. નીચે આપેલ બિંદુમાંથી કોણ માપકના ખોટા માપ ઓળખો અને સાચું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 145 અંશ છે તે ખોટું માપ છે, પણ અહીંયા 30 અને એની ઉપર 5 એટલે કે 35 અંશ આપેલું છે. પછી છે 120 અંશ જે ખોટું માપ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે 30 અંશથી લઈને 120 અંશ એટલે કે 9માં 3 નાખો તો 120 થાય. તો આ છે 90 અંશનો ખૂણો. પછી છે 125 અંશ છે અને પછી આ છે સીધી લાઈન તો 180 અંશ, તેમાંથી 10નો ખૂણો ઓછો એટલે કે 170 અંશનો ખૂણો છે. પછી અહીંયા નીચે એક પ્રવૃત્તિ આપેલી છે તેનો તમે અભ્યાસ કરી શકો. પછી આપેલું છે ગૃહ કાર્ય. તો આ વિકલ્પો છે. તો વિદ્યાર્થી મિત્રો બિંદુને ટપકા વડે દર્શાવાય. પછી રેખાખંડ છે તેની નિશાની એટલે કે ઉપર સીધી લીટી વડે દર્શાવી શકાય. પછી છે રેખા, તો રેખા માટે બંને બાજુ તીર હોય તે ઓપ્શન આવશે એટલે કે B. પછી કિરણ એટલે સિંગલ બાજુ તીર હોય તો આ PQ કિરણ છે. પછી જે ખૂણો PQR ને ટૂંકમાં વચ્ચે જો Q આવ્યો તો આપણે ખૂણો Q સાચો જવાબ આવશે.
પછી ખાલી જગ્યા એ એલ એમ એનનું ઉદ્ભવ બિંદુ છે, તો વચ્ચે હોય ને તે ઉદ્ભવ બિંદુ એટલે કે આવશે એમ. પછી 7મું છે ખાલી જગ્યા એ પી ક્યુ આરની બાજુઓ છે, તો વિદ્યાર્થી મિત્રો ક્યુ ઉદ્ભવ બિંદુ અને તેની બાજુ ક્યુ પી અને ક્યુ આર, તો તે આવશે ઓપ્શન એ. પછી ખાલી જગ્યાને એક ઉદ્ભવ બિંદુ હોય તો કે કિરણને, તો આ કિરણની નિશાની છે તો ઓપ્શન આવશે એ. પછી છે 8મું ખાલી જગ્યાને એક ઉદ્ગમ બિંદુ હોય તો તે છે કિરણ. પછી છે 9મું ખાલી જગ્યાને બે અંત્ય બિંદુ હોય તો તે છે રેખાખંડ સીડી. પછી જે ખૂણાનું માપ 180 કરતાં વધુ અને 360 કરતાં ઓછું હોય તેને પ્રતિબિંબ કોણ કહેવાય છે. પછી છે તમારે જાતે ચકાસણી કરવાની, તો તેના ખરા ખોટા આપેલા છે. કિરણ એ રેખાનો એક ભાગ છે તો કે સાચું છે ભાઈ. પછી જો સી અને ડી એ પી ક્યુ પરના બિંદુઓ હોય તો તે કિરણ પી ક્યુ બરાબર સી ડી થાય. વિદ્યાર્થી મિત્રો આ છે ખોટું. પછી જે 180 અંશ માપ ધરાવતા ખૂણાને સરળ અંશ કહે છે તો કે સાચું. પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે બનતો ખૂણો એ કાટકોણ છે, સાચું. ઘડિયાળમાં 9 વાગ્યા હોય ત્યારે બંને કાંટા વચ્ચેનો ખૂણો લઘુકોણ હોય, ખોટું. ખૂણાને કોણ માપક વડે માપવામાં આવે, સાચું. ગુરુકોણનું માપ 90 અંશ અને 180 વચ્ચેનું હોય, સાચું. જ્યારે કોઈ વ્યક્તિ પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ ઘડિયાળની દિશામાં ફરે ત્યારે તે 1/4 પરિભ્રમણ પૂર્ણ કરે, ખોટું. પછી છે 200 એ પ્રતિબિંબ કોણનું માપ કહેવાય, સાચું. અને જે કિરણ ખૂણાનું દ્વિભાજન કરે તેને ખૂણાનો દ્વિભાજક કહે છે, સાચું. પછી વિદ્યાર્થી મિત્રો તાર્કિક વિચારણી આપેલી છે, તો તમારે આ વિધાનો વાંચી અને પછી સાચો જવાબ આપવાનો છે. તો અહીંયા આપણે 4 વિધાનના જવાબો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપ સૌને વિડીયો ગમ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન ઓન કરો અને આપ સૌના વિદ્યાર્થી મિત્રો હારે વિડીયોને શેર કરો. થેન્ક યુ. આપ સૌનો આભાર.